દોસ્તો આપણે જાણીએ છીએ ગુજરાતના સૌથી ધનિક ઉદ્યોગપતિના દીકરા અનંત અંબાણીનો જન્મદિવસ આ વખતે દ્વારકા ખાતે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો। ગઈકાલે જ તેઓ દ્વારકા પહોંચ્યા હતા। આ અવસર પર એના જન્મદિવસની ઉજવણીના ઘણા જ વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનથી લઈને ગાયક બી પ્રાક અને સેલિબ્રિટીઓ સાથે ફોટોગ્રાફ્સ લેવા માટે પ્રખ્યાત ઓરીએ પણ જામનગરમાં એમના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। ત્યારે દોસ્તો અનંત અંબાણી તાજેતરમાં દુબઈમાં પણ જોવા મળ્યા હતા, જ્યાં એમની લક્ઝરિયસ રોલ્સ રોયલ કાર અને 20 ખૂબ જ લક્ઝરિયસ કારનો કાફલો પણ હેડલાઇન્સ બનાવી રહ્યો હતો। ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું અનંત અંબાણીને મળેલી કેટલીક ખાસ બર્થડે ગિફ્ટ વિશે। માટે આ વિડીયોને શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરી દેજો અને હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો। અનંત અંબાણીને એમએફ હુસૈનની એક ખાસ પેઇન્ટિંગ ભેટમાં મળી છે। દોસ્તો આ પેઇન્ટિંગમાં જોઈ શકાય છે કે સ્વાભાવિક રીતે અનંત અંબાણીને એમના જન્મદિવસ પર ઘણી જ ભેટ મળી છે, પરંતુ એમને એક એવી ભેટ મળી છે જે આજે ચર્ચાનો વિષય બની છે। તેમને ભગવાન ગણેશ એટલે કે ગણપતિ બાપાનું એક સુંદર મજાનું પેઇન્ટિંગ ભેટમાં મળ્યું છે। અને આ સામાન્ય પેઇન્ટિંગ નથી દોસ્તો, પણ તે વિશ્વવિખ્યાત ચિત્રકાર સ્વર્ગસ્થ એમએફ હુસૈન એટલે કે મકબૂલ ફિદા હુસૈન દ્વારા બનાવેલું ચિત્ર છે। ભરત મહેરાએ આ પેઇન્ટિંગ અનંત અંબાણીને ગિફ્ટ કરી છે। એમએફ હુસૈને ભારતીય દેવી દેવતાઓની ઘણી તસવીરો બનાવી છે દોસ્તો, જેની ચર્ચાઓ ખૂબ થતી હોય છે। અનંત અંબાણીએ આ પેઇન્ટિંગની ગિફ્ટ તરીકે લઈ લીધાના એ તસવીર પણ તમે અહીં જોઈ શકો છો। આ સાથે અનંત અંબાણીને એવી ઘણી બધી ગિફ્ટો મળી છે, જેની હવે આપણે વાત કરીએ। નીતા અંબાણીએ તેમના દીકરાને ગિફ્ટમાં શું આપ્યું હતું? અનંત અંબાણી નીતા અંબાણીના સૌથી પ્રિય બાળક છે, તેથી તે મોટા ભાગે નીતા અંબાણી સાથે જ જોવા મળે છે। મિત્રો, બહેન ઈશાએ આ ખુશીના અવસર પર અનંત અને રાધિકાને એક રોલ્સ રોયલ કાર ગિફ્ટમાં આપી છે, જેની કિંમત 12 કરોડ રૂપિયા છે। જ્યારે મોટા ભાઈ આકાશ અંબાણીએ તેના વહાલા એ ભૈલાની ભાભીને તેમના પ્રસંગે હીરા જડિત એક રોલેક્સની ઘડિયાળ ડાયમંડ વોચ ગિફ્ટ કરી છે। મિત્રો, શ્લોકા મહેતાએ અનંતને લંડનમાં એક એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે, જેની કિંમત આશરે 20 કરોડ રૂપિયા છે। જ્યારે તેના જીજાજી આનંદ પિરામલની વાત કરીએ તો તેણે સોનાની ભગવાનની એક મૂર્તિ ભેટમાં આપી છે, જેની કિંમત આશરે 20 લાખ રૂપિયા છે। મિત્રો, શાહરુખ ખાન મુકેશ અંબાણીને પોતાનો ભાઈ માને છે અને મુકેશ અંબાણીના ઘરે જે પણ પાર્ટીઓ યોજાય છે, શાહરુખ ખાન એમાં ચોક્કસ હાજરી આપે છે। અને એટલું જ નહીં દોસ્તો, તે અંબાણી પરિવારના દરેક પ્રસંગે પરફોર્મ પણ કરે છે। શાહરુખ ખાન અનંત અને રાધિકાને આ ખાસ પ્રસંગે એમ કહેવાય કે એક મર્સિડીઝ કાર ભેટમાં આપે છે। એની કિંમત 8 કરોડ રૂપિયા છે। જી હા દોસ્તો, 8 કરોડ રૂપિયાની કાર એમને ગિફ્ટમાં આપે છે। આ શાહરુખ ખાન માટે આ એક નજીવી કિંમત કહી શકાય। આ અગાઉ પણ અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં શાહરુખ ખાન મોંઘી ગિફ્ટો આપતા રહ્યા છે। ત્યારબાદ આવે છે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ। મિત્રો, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પ્રી વેડિંગમાં પણ જોવા મળ્યા હતા અને આ કપલે પોતાના ડાન્સથી લગ્નમાં આકર્ષણ જમાવ્યું હતું। રણવીર અને દીપિકાએ રાધિકા અને અનંતને ડાયમંડ કસ્ટમાં એક વોચ ભેટમાં આપી હતી, જેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા હતી। આ આખી વોચ ડાયમંડ અને નીલમણીથી જડિત થયેલી હતી, જે પણ એક સુંદર ગિફ્ટ છે। સલમાન ખાન, મિત્રો ભાઈ સલમાન ખાન પણ અંબાણીની વેડિંગમાં તેના સંપૂર્ણ સ્વેગમાં જોવા મળ્યા હતા અને એણે પણ ભવ્ય પરફોર્મન્સ આપીને ઇવેન્ટમાં 4 ચાંદ લગાવ્યા હતા। સલમાન ખાને રાધિકા અને અનંતને દુબઈમાં એક એપાર્ટમેન્ટ ગિફ્ટ આપ્યું હતું, જેની કિંમત 30 કરોડ રૂપિયા છે। સૈફ અલી ખાન અને કરીના કપૂર, મિત્રો આ ઇવેન્ટમાં એમનો સમગ્ર પરિવાર પણ સાથે આવ્યો હતો અને એના પરિવાર તરફથી આ દંપતીને ડાયમંડ કસ્ટમાઇઝ હેન્ડ બેગ અને વોલેટ પણ મળ્યા હતા। આ બંને ભેટોની કિંમત લગભગ 60 કરોડ રૂપિયા છે। અને ત્યારબાદ આવે છે આમિર ખાન। મિત્રો, આમિર ખાન પણ સ્ટેજ પર બાકીના સ્ટાર સાથે પરફોર્મન્સ કરતા જોવા મળ્યા હતા। તો દોસ્તો, આ હતી અનંત અંબાણીને બર્થડેમાં મળેલી કેટલીક ખાસ ગિફ્ટો વિશે। આ વિશે તમારું શું કહેવું છે? તમારો મત પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને હજુ સુધી જો તમે અનંતને શુભકામનાઓ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં હેપી બર્થડે અચૂક લખજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત।